નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આણંદના મનપા દ્વારા કરોડોના ખર્ચે કરમસદ સ્થિત લોટેશ્વર તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું, જેને કાંકરિયા કાર્નિવલ જેવી ઓળખ આપવાના દાવા પણ કર્યા હતા, પરંતુ બ્યુટિફિકેશન થતાની સાથે જ તળાવ ઊંડું કરવાની કામગીરી સાથે તળાવમાં ડેમેજની સમસ્યા ઊભી થઈ અને ડેમેજ થતાની સાથે આવવા જવાના માર્ગો પર પાણી વહી ગયું હોય તેવા આક્ષેપો ઉઠ્યા છે। આણંદના મનપા દ્વારા શહેરના 5 તળાવોનું બ્યુટિફિકેશન માટે આયોજન કરવામાં આવ્યું હતું। તે અંતર્ગત દશક દરમિયાન કરોડોના ખર્ચે કરમસદ સ્થિત લોટેશ્વર તળાવનું પણ બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું। ત્યારે તળાવને કાંકરિયા કાર્નિવલ જેવી ઓળખ આપવાના સપનાઓ દર્શાવવામાં આવ્યા હતા। જો કે રાજ્ય સરકાર દ્વારા પાણી સંગ્રહ માટે તળાવ ઊંડા કરવાની કામગીરી હાથ ધરાતા લોટેશ્વર તળાવને પણ ઊંડું કરવામાં આવ્યું હતું, પરંતુ તળાવના પાર્ટ ડેમેજ થતા પાણી સંગ્રહ થઈ શક્યું નહીં અને તળાવ કોરુકટ હાલતમાં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મનપા દ્વારા તળાવ ફરી પાણી સંગ્રહ કરવા નજીક બોર ઊભા કરી પાણી ઠાલવવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આક્ષેપ છે કે પૂર્વ સોઇલ ટેસ્ટ કર્યા વગર હાથ ધરાયેલ આ આયોજનના કારણે પાણી તળાવમાં ટકી શક્યું નહીં અને મોટાભાગનું પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યું હતું, જેના કારણે થયેલા ખર્ચ પાણીમાં વહી ગયા હોવાના ચર્ચા ઉઠી છે। એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં લોકો પાણીની સમસ્યાથી પરેશાન છે, ત્યારે આવા ખર્ચાળ આયોજન સામે લોકોના સવાલો ઊભા થઈ રહ્યા છે। સાથે જ જો આ ખર્ચ પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં કરવામાં આવી હોત તો સરકારની નલ સે જલ યોજના વધુ અસરકારક સાબિત થઈ હોત તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે।